हेलो मारा प्रिय सब्सक्राइबरो અને મારા સબસ્ક્રાઇબરો મારા પ્રિય મિત્રો આજ દેશમાંથી અહીંયા વાડી આવ્યો છું તમે જોઈ શકો છો વાવ લેટ્સ ગો વાડી બનાવું છું તમે જો અત્યારે મારા મમ્મી અને મારા માસી છે વાડી આવું તો મને મજા આવી જાય ફ્રેશ લાગે આ છે હું તમે જોઈ શકો છો What? એ શું છે એનું મને નામ કોમેન્ટમાં કહેજો બરાબર પછી સાચું હોય ને તો હે ને સબસ્ક્રાઇબ દબાવજો અને લાઈક દબાવી દીધું હાલો વાડી લાવો એના ઉગું નથી પીડ્યું ને ક્યાં આવ્યો જોઈએ પ્રોપર્ટી મને તો ધીમે ધીમે આગળ આવ્યો તો પાછા વળી જઈશ આ કર જીત જીત વાળો પાણી જતે Aha. અને આ છે મારા માસી મારા ના રે બોલો મમ્મી હાય માસી હાય તો હાય Thank you. હું મારા બીજા માસી પાસે આવું છું એ બહુ દૂર છે હાલી ચાલીસતા એટલી વારમાં તમે લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો મારા Yes. ચેનલને બહુ છેલ્લે છે બહુ આગળ Let's go. પણ તોય વિડિયો ચાલુ રાખું છું હાલો મારા બીજા માસી પાસે પહોંચી ગયો Wow. બીજા માસી ગલકા આ ગલકાની વાળી છે અને આ ગલકા વીણે છે મારા માસીની રો તમે આગળ કા વીણે પછી મારા માસી એમ કહે છે કે આ પિંડોની વીણવાનું હતું તમે તો Thank you. wow દોરિયાળું છે જોઈ શકો છો હાલો મારા માસી માથા અડધા વીણી નાખાય ગલકા બીજે લઈ શકે Let's go. બીજા માસી પાસે હજુ મેં થોડા ગલકા વીણાય તમે જોઈ શકો છો બીજા માસી પાસે થોડી ગેમ તો કરવાની પણ તો જોઈ જાય પછી પછી કશું હોય હાલો માસી ઘર પાસે જાઓ હાલો તમે Let's go. નવું પકા જોડાણ હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી લેજો Yes. તમને વાડીનું લુક બતાવશું રહેજો ત્યાંથી માસી પાસે ડુંગળી વીણા આવતો રહ્યો છો Yes. જોઈ શકો છો તમે હવે કેટલી ડુંગળી સ્ટોર કરી છે જોઈ શકો છો આપણી માસી છે હાલો આ મારા માસી પાસેથી હવે મારા ત્રીજા માસી પાસે જાઉં છું મારા બહુ Let's બધા go. માસી છે હાલો ભાઈ આ ગામડે હોય ને ગામડે મસર બહુ કઈડા છે તમે એનો કંઈક ઇલાજ હોય કહેજો Oh my God. ત્રીજા માસી પાસે જાઉં છું હાલો અમારા ત્રીજા માસી કળી વીણે છે હાલો હું જાઉં તો તમે લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો Yes. તાલે હું જાઉં છું થોડો કટ કરવો પડશે હાલો અમારા ત્રીજા માસી પાસે આવ્યો છો Yes. ઈ તે ગલકા વીણે છે તમે જોવો છો જોઈ શકો છો આ જોઈ લ્યા મારા માસા ત્રીજા માસી કઈ ગયા હા હાલો હું મારા ત્રીજા માસી પાસે જાઉં છું પેલા Let's બીજા go. જોઈ લીધા ઈ હું કરતા છે એમને પૂછી જોઈશું હાલો ઈ તે Let's બહુ go. આગળ છે દૂરથી તમને દેખાય કે ન દેખાય પણ લોન તોય તમને દેખાડી જોઉં બાજુ યાર તે દેખાડ એના બધા દાંત Yes. મસ્ત બીના છે આવા સુરત નહીં આનો હોય સુરત નો હોય સુરત બીજા કેમિકલથી પકાવેલો હોય હાલો મારા દીદી પાસે જાઉં છું તમે બ્લોગમાં જોડાયા રહેજો મારી હારે તમે જોઈ જાઓ એ હું કામ કરે છે મારી દીદી હું તમને બતાવું રહ્યો રસ્તામાં ત્યાં લગીને તમે લાઈક સબસ્ક્રાઇબ એ તો દબાઈ દીધું છે કીધું નથી તોય એકદમ કહી દીધું લોન કેવાના થોડી પૈસા થાય બાપુ ઉડે તો દાને બાવ એમ કાકા હાલો હું જાઉં છું ત્યાં લગીને તમે જોડાઈ રહેજો હાલો એ કપડાં ધોવા ગયા છે પણ એમને બ્લોગમાં ગમતો નથી હું શાનમાં એમને લઉં છું પણ તમે અવાજ ન કરતા તોય તમને બતાવું છું તો એમને ખબર ન પડે ને એ રીતના મારે બતાડવાના છે બે બહેનોને એક મારી બેન છે હગી એને બ્લોકમાં આવું નથી ગમતું એ હાટું થયેલું છે ને એને બ્લોકમાં નથી લેતો તમને વિચાર આવતો થઈ છે એટલે હાલો હું જાઉં છું એ તો બહુ દૂર છે આ તમને જોઈ તો હશે સ્કેલેટર એનું તમે કહેજો નહીં તો હું એમ સમજીશ કે તમે એને કોઈ દી જોયું જ નથી એમ એટલે તમે કહેજો મને ન કહો તો તમને ખબર છે ને હાલો હું ધીમે ધીમે જાઉં છું હું તો રસ્તામાં આવડો મોટો પોતો દેખાડો એટલે ના મસ્તી કરું છું પોતો નથી ગાય જાય ને એ પછી સુકા જાય એટલે એને ઠાણ કહેવાય એનો બર્તન તરીકે પણ વપરાય છે એટલા માટે હાલો આ છે લીંબોડી તમારે એકાદું લીંબુ બતાવું છું જોયું હવે તમને બતાવી દઉં થોડું તૂટે તો તૂટ્યું જ નહીં પણ કાંટો વાગી ગયો બાપુ તો આ પોપૈયો છે અને પડી ગયેલો બગડી ગયો છે હું જોઈ શકો છો કંઈ નહીં એ તો બગડી ગયો હાલો હું પોગવા આવ્યો છું આ બધી છે કોબી તમે જોઈ શકો છો કોબી છે અમારી બે દીદી જો રહી થામે બાથરૂમમાં કપડાં ધોવે છે તમે જોઈ શકો છો જો આવું નહોતું પણ જબરદસ્તી મારા બ્લોકમાં લઈ લીધા છે બેને અમારી હગી બેન મારી માસી છોકરી એ મારી બેન હાલો એમનું ઘર છે બાપુ જોઈ લેજો તો હાલો હું તમને ધાબ્યાનો લુક બતાવીશ હાલો હું ધાબે આવી ગયો છું પણ અહીંયા હતી રહેતી આ બધું ને શું કહેવાય તમારા કોમેન્ટ બોક્સમાં કહેજો નહીં ખબર છે ને હું શું સમજીશ હાલો આ છે સન હાલો આ આજુબાજુનું વાતાવરણ બતાવી દઉં ફોન બહુ છે મજા આવે ઉનાળામાં ઓલું ઘર બતાવી ધજાવાળું એ મારા બીજા માસી આવડ્યું એ મારા ત્રીજા માસીનું ઘર હાલો અને તમને હું આમે બતાવું છું ઓલા ડુંગરે તમને કઈ બતાવીને તો મને કહેજો એ ડુંગરે અમે હવામાં ચડવા ગયા હતા અમે હવામાં બે ઠેકાણે ફરવા ગયા હતા એક નામ હતું હે ને સિંહોરી માતા કારણ કે આ ગામડાનું નામ છે ને સિંહોર છે અહીંયા એક મંદિર છે ઉપર ચડતા બહુ ફોટા પડ્યા રેચું બનાવી પણ હે ને ત્યાં ચડ્યા બહુ થાકી ગયા
પછી શિવા અહીંયા ગયા ને પછી નીચે આવે એવું હતું નહીં, ગાંઠી એવું થોડું ટપ દબાવી લીધું. પછી હા અમે બીજી જગ્યાએ ગયા હતા, એનું નામ મારી બીજી એટલે માસી છોકરી એટલે કે મારી બેન કાંઈ એવું પૂછી આવું અમે ક્યાં ગયા હતા એમ. હાલો કેરી ગોટલા તમે જોઈ દેશે એને હું કઈ હું બને કોમેન્ટ બોક્સમાં કહેજો. હાલો મારા બે દીદી હાય. એ દીદુ આપણે સવારમાં ફરવા ગયા હતા એ કઈ ઠેકાણે ગયા હતા? હા જો અમે અહીંયા ગયા હતા, કીધું અહીંયા તમે જોઈ લીધું છે. હાલો હું પાછો હા વાડી સાઈડ જાઉં. હા જો આ ત્રણ ગાયું છે, મને બહુ નડે, અમે બહુ ભેંસ્યું છે, એ મને નડે. હું મારા શોર્ટકટ રસ્તેથી વહી દઈશ. ભાઈ ભાઈ હું જતો હતો ત્યાં મને ઘરે વાડીએ કીધું હતું ચોકલેટો લઈ લેજે, પણ હું ચોકલેટો લેવા આવ્યો છું. ચોકલેટો લઈને પાછી વાડીમાં દઈ આવું. તમારા માસાની એન્ટ્રી થઈ છે, જોઈ શકો છો. હા જોજો હા એ મને જવા નથી દેતી માસા. કા કીધું તું થોડી ચોકલેટ લેવાય એટલે હું લઈશ, મારા કિસ્સામાં નાખી દઈ. એક બે ચોકલેટ હું ખાઈ જઈશ ને, આટલી મહેનત કરીને ફરતો મળું જોઈએ ને. હવે ફળ લઈ લઈશું આપણે આગળ વાડીમાં જઈશું. કાલે જોડાઈ રહીશું બ્લોકમાં. તમે વિચાર કરતા હશો મારો ભાઈ કેમ આખા બ્લોકમાં નો આવ્યો ડાપર્યો, પણ એ તો હે ને મારા ગામડે ધંધુકા રોકાયેલો છે, એ બ્લોકમાં તમે જોઈ જજો. ત્યાં રોકાણો છે, ત્યાં અમારા ભાઈ છે એટલે એને હે ને આ બેટ દડો લેવાનો હતો, પછી આવ્યો નથી એટલે નહીં લઈ લેવી. પછી થોડીક વિડીયો કોલમાં પૂછી દો તાર લેવાનું છે, પછી આ પાડે તો લઈ જવાનું, બાકી નહીં લઈ જવાનું. હાલો આપણે વાડી તરફ હાલ્યા જઈએ. ઓલી ભેંસ રહીને હું 2 દીથી આવ્યો ને ત્યાંથી મને જોઈ રહી છે, મારામાં કંઈક દેખાતું હોય છે એટલે પછી મને વિચાર એટલે હું નવો છું એટલે મારી સામું ભેંસ સોરી ગાયનું બચ્ચું છે એ મારા સામું જોતી છે. કંઈ નહીં હાલો હું જાઉં છું, ટાટા બાય બાય. બહુ બધી વસ્તુ આવે છે. આ છે આંબો, તમને કેરીઓ બતાવું છું. ઉનાળાની સિઝનમાં કેરીઓ તો બહુ ભાવે, બધાને ભાવે, મને ભાવે, તમને બતાવું છું, તમે જોઈને મને. હાલો અમે ભેંસ રહી મારા દીદી રહ્યા. હાલો આગળ હાલો આપણે રસ્તામાં હાલતા હાલતા થવું તાઈને એ રસ્તે આપણે હાલી છીએ. બીજા રસ્તે પહેલાં દાન જોતો ને તો અહીંયા મને એક ભેંસ હતી, ભેંસ પાસેથી હાલવાનું હતું તો એ ભેંસ મને નહોતી જવા દેતી. એ કારણે હું છે ને ત્યાંથી નથી ચાલી શકતો, અને કૂતરું પણ છે એના બેના લીધે હું નથી હાલી શકતો. તમે જોઈ શકો છો. ઓલા હાલો હું આગળ હાલતો થઉં, બ્લોક કાપીશ નહીં તો કંઈ વધારે થઈ જાય એટલા હાથું થઈને હું કાપતો નથી. આમ તો કાપવો પડશે એટલે હું કાપી નાખું. ટાટા. હાલો રસ્તામાં પહોંચી ગયો. કામ આશી કેટલું કામ થયું? લ્યો સારું થયું. મારે તો ખાલી ઓર્ડર જ આપવાનો, મારે તો ન કરવાનું હોય, હું મહેમાન કહેવાય. હાલો હવે છે પેલા આવડા લેરા રહ્યા એક પટ્ટી કરવાની, એ કરે એ રીતના જો ઉળી દોડવાની ને. હાલો એ તમને ખબર ન ખબર? ઓ હું પણ તમે બ્લોગ જોવા તો આવો. હાલો જો તો આટલી બધી પોળીઓ છે. અમે ચાલુ છે જો કામકાજ, હા એ કામકાજ ચાલુ છે જો. હા જો આ તો અમે તમને બતાવી છે તોય બીજી દાંડી પડે. આ ઓલા પાછળ જાય વાસ. હાલો કામકાજ થાય ત્યાં લગીને સ્ટોપ. હાલો તમે જોઈ શકો. આનું નામ શું છે તમને કોમેન્ટમાં કહેજો, ન ખબર હોય તો ખબર ન તમે કોમેન્ટ નહીં કરીને તો હું એમ સમજીશ કે તમને. હાલો આનું નામ એ કહી જ દેજો. અરે આ તો તમને ખબર ડબલું છે. હાલો આગળ વધીએ માસા પાસે. હાલો આ લીરા થઈ ગયા, એ લીરા પોળીઓ રહી, લીરા ઉપર મૂકે છે પછી ગાંઠ વાળવાની. જોઈ શકો છો ગાંઠ મરાઈ ગઈ છે. હાલો બીજી થાય તમે આ જોઈ લો. હાલો એ સાઈડમાં મૂકી દઈ, બીજી થાય છે પેટિંગમાં છે. હાલો અહીંયા એ કામકાજ થાય છે એટલી વારમાં મારી ચેનલ બહુ બધા ઘણા બ્લોગ ચડાયા છે, એ બતાડવાના છે મારા માસાને. એ હાટું એમને ફોન એમનો લેવા જાઉં છું. હમણાં હું ગયો તો ને ઘરે જ તે તમે જોઈ શકો છો. હાલો અને ત્યાં જઈશું તો હે ને એમની વિડીયો બતાવું ને તાર તમે એની યાર ને સબસ્ક્રાઈબ કરી નાખવા રે. આપણું કામ થઈ જાય ને એમનું કામ થઈ જાય. સબસ્ક્રાઈબ, બેલ આઇકન, લાઈક, કોમેન્ટ બધું કરી નાખવા રે. મોકો મળે તો ચોકો મળે, કહેવત તો તમે સાંભળી દેશી. હાલો અને લીંબુડી ગઈ પાસે. આ તો તમે જોઈ દેશી છાંટ બળતણ. હાલો અને હું દોડું હાલો પોગું તમે રસ્તામાં બધું માટલું મસ્તીનું માટલું પછી હું ફોનમાં ચેનલ કરવાની એટલે ફટાફટ જોઈ દો. હાલો પાછો પોગી ગયો શું કરે. હાલો કીધું બેન તમારો ફોન પેડો આવી ગયો. ફોન બાકી જો આઈફોન છે હો, ડિસ્પ્લે ફૂટે નહીં, હાટું રાખવું પડે. કા એ આ બેનનો છે, એ બાથરૂમમાં કામ કરે છે. બીજી બેન બા જોઈ ગયા. હાલો આ ફોન લઈને જઈશ છે તો બહુ મસ્ત, તો એમાં આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરવું ને એટલે ફટાફટ દોડશું. હાલો મારી બેન પાછી મને બોલાવે, અહીંયા જવું પડશે. બોલ મારી બેન કહેતી ફોન દઈ દે મને, તો હમ તો સારા ઝુકેગા ही नहीं सारा. फिर પછી તો મને વિચારો લેન દઈ દો, કોઈ વિચારો દઈ દઈશ તો હું બ્લોગ કેવી રીતે બનાવીશ, એટલે મેં ન દીધો. પછી સાંજ મને 1-2 ગાડી ખાઈને પાછો હાલ તો થયો છે વાળી સાઈડ. આ ફોન છે આઈફોન આપણો, એમાં આપણે સબસ્ક્રાઈબ કરવાનું છે. તમે આગળ જોઈજો મેં ચેનલમાં કયા કયા વિડીયો મૂક્યા છે એ આ ફોનમાં દેખાય છે, તમે જોઈ લેજો બાપુ. હાલો ધીમે ધીમે હાલતો થાઉં છું ફટાફટ.
હાલો આ બીજા ફોનમાં હું ચેનલ કરું છું મારી, તમે જોતા રહેજો, ટાઈપિંગ કરતા દેજો, તમારે ટાઈપિંગ કરવી તો. એના લિંક આવે ને. હાલો યુટ્યુબ ચાલુ કર્યું છે આપણે, યુટ્યુબ એપ્લિકેશન ખોલવાની, પછી સર્ચ બટન જોયું સાઈડમાં એ દબાવવાનું, પછી એમાં હું સર્ચ કરું તમે જોઈ લેજો. હાલો આપણે ટાઈપિંગ કરી લીધું, તમે ચેનલનું નામ જોઈ શકો છો, ભાવિન બાર 04. હાલો આપણે ત્યાંથી સર્ચ બાર નાનું તો એ દબાવશું. તો હાલો ચાલુ થઈ ગયું છે. હા જો કેટલી છે મિસ્ટર ભાવિન બાર 04 છે, અમને ફોટો આવતા ખબર પડે. આ પહેલી ચેનલ છે પણ તમને અંદાજ આવી જાય. હાલો જો આવી તે હાલો આ કડિયું રહી બંધાઈ ગઈ છે, આવી આવું જે સ્ટોર કરવાની એ બધી મૂકવાની છે. હાલો આપણે લાઈન આપવા મળી જે આજે બાંધેલા છે એના પકડી લઈ જવાના. ચાલો બાંધીને આપણે સ્ટોર કરી વાળી છે બહુ બધી, એમાં આપવા મળવાનું લઈ લઈને તો આપણે જાવ ઘર તરફ. હાલો આપણે ઘર પેટી કરી બહુ બધું આપણે આજે કામ કરી દીધું છે, એટલે હવે બોટલ લઈને જાશું ઘર પેટીને થાવ. પછી હજુ મારા ભાઈઓ હજુ બાકી છે, એમની મુલાકાત પણ થાય તમારી હારે, તમે બ્લોગમાં જોડાઈ રહીજો. એ મારા હકાભાઈ મીલાભાઈ બધાની યુટ્યુબમાં ચેનલ ખોલેલી છે, તો એ ચેનલ એ આવે ને પછી તમને કહીશ, એ ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો. એ ચેનલ મસ્ત છે, ચેનલમાં એક કામ મસ્ત પડી જાય વિડીયો મીકા છે, એટલે તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. હાલો મળી હકાભાઈ બધા કામેથી આવે પછી એ અમને ન ખબર પડે. ઓય યુટ્યુબર, ઓય અંદર નો વઈ જાય, એકલા ઓલું બંધ કર કાક આડું દે.